બંગલામાં રહેતા પરિવારો પણ જીવ બચાવવા છત પર શરણ લેવા મજબૂર બન્યા. કેવી હતી એ ભયાનક રાત અને પાણી ઓસર્યા બાદ કેવી સર્જાઈ તબાહી? જુઓ સત્યડે ન્યૂઝનો આ વિશેષ અહેવાલ. વલસાડ અને વાપીમાં 23 જુલાઈની રાત એક ભયાવહ સપનું બનીને ત્રાટકી. કુદરતના કહેરે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી. વલસાડમાં ઔરંગા નદીએ પોતાની સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. તો પારડી ખાતે આવેલી કોલક નદી પણ ગાંડીતૂર બની. કોલક નદીએ પોતાની સીમાઓ ઓળંગીને વાપી તેમજ ટુકવાડાના વિસ્તારોમાં વિનાશ વેર્યો. નદી કાંઠે આવેલા તમામ ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા અને અનેક ગરીબ પરિવારો રાતોરાત ઘરવિહોણા બની ગયા. પરંતુ કુદરતનો આ પ્રકોપ માત્ર ગરીબો સુધી સીમિત નહોતો. ટુકવાડા ખાતે આવેલી પોશ અવધ સોસાયટી પણ આ જળપ્રલયનો શિકાર બની. આ એ જ અવધ સોસાયટી છે જ્યાં લોકો કરોડોના આલિશાન બંગલાઓમાં રહે છે. ઘરોમાં ગળાડૂબ પાણી ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. રાત્રિના અંધકારમાં જીવ બચાવવા માટે અહીંના રહીશો પોતાની છત ઉપર ચડી ગયા અને લાચાર બનીને મદદની ગુહાર લગાવતા જોવા મળ્યા. જોકે રાહતની વાત એ રહી કે સમયસર એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ પરિસ્થિતિને કાબૂમાં લઈ લોકોના જીવ બચાવ્યા. 2 દિવસની જે સ્થિતિ વેરી પેથેટિક હતી. રાત્રે 1:30 વાગે પાણી ચાલુ થયું. એ સાઈડની અંદર ધીરે પાણી વધતું આ જી સાહેબની ગ્રીન ક્લબમાં આવ્યું અને આ પાણી 3-3:30 સુધીમાં તો પાણી 3-3:30-4 વાગ્યા સુધીમાં પાણી ધીરે ચડી ગયું અને સવારે સુધીમાં તો લગભગ 8 ફૂટ પાણી થઈ ગયું. ત્યાં સુધી કોઈની સહાય મળે નહીં. કોઈ વ્યક્તિ અહીંયા આવે ને ટેરેસમાં બેઠા જોયા કરીએ કે અહીંયા દરિયાની અંદર બેઠેલો એવું લાગતું હતું. કોઈ પણ વ્યક્તિની કોઈની સહાય હતી નહીં. રાત્રે જેમ પાણી ઉતર્યું એટલે અવધમાંથી મુકેશભાઈના માણસો બધે ફરતા થયા. એમણે થોડા ફૂડ પેકેટ વેચવાના ચાલુ કર્યા. ટ્રેક્ટરમાંથી જે માણસો હતા એ માણસોને એમણે રેસ્ક્યુ કરવાની કોશિશ કરી. ઘણા લોકો બહાર ગયા અને સવારે લગભગ 4 વાગે પાણી સંપૂર્ણ નીચે ઉતરી ગયું. ગવર્મેન્ટ તરફથી કોઈ સહાય નહીં. ઉપર હેલિકોપ્ટર ફર્યા કરતા હતા. ઘણીવાર બેટરી મારી, લાઇટ મારી, પણ કોઈની સહાય. લગભગ તો મારા ખ્યાલથી 5 થી 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન છે. ઇવન 1000 બંગલાની અંદર કોઈ બંગલો એવો નથી કે જેની અંદર પાણી નહીં ગયું હોય. જ્યારે પાણી ઓસર્યા ત્યારે તબાહીનું અસલી મંજર સામે આવ્યું. અવધ સોસાયટીમાં પાર્ક કરેલી લાખો રૂપિયાની મોંઘીદાટ કારો પાણીમાં ડૂબીને કબાડ બની ચૂકી હતી. કહેવાતા કરોડપતિઓની હાલત પણ કફોડી બની હતી. કરોડો રૂપિયાના બંગલાઓમાં કાદવના થર જામી ગયા હતા અને ઘરવખરી બરબાદ થતાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. मेरा नाम जितेंद्र शुक्ला है. मैं यूपी से हूँ. मैं सूरत से लेके आया था पार्टी यहाँ पे. आज 3 दिन से मैं यहाँ पे फंसा हुआ हूँ. न तो होटल वाले ने दाना दिए, न पानी दिए हैं, न तो कोई अलर्ट किए हैं. मेरी गाड़ी तो डूब गई. मैं अपनी जान बचाया. ये देखो मेरा सब कुछ फूट फाट गया है. कोई मदद नहीं मिला है. मैं 3 दिन से ऐसे भूखे प्यासे पड़ा हूँ. अंदर की हालत तो पूछिएगा मत. बांध खुला है. इन लोग को पता था, बाकी ये लोग कोई अलर्ट नहीं किए कि हाँ आप निकल जाओ, क्या करो, कैसे करो, कुछ नहीं बताए. गाड़ी तो बहुत सी डूबी है. मैं उसका गिनती नहीं किया हूँ. बाकी होटल वालों को तो अलर्ट करना चाहिए था ना. ये प्रशासन बांध को खुलवाई तो अलर्ट करना चाहिए कि आप लोग अपनी जान बचाओ, भागो. कोई अलर्ट नहीं किए. मैं कहाँ पे जाऊँ? આ તબાહીના દ્રશ્યોએ એક વાત ચોક્કસથી સાબિત કરી દીધી છે કે જ્યારે કુદરત રૂઠે છે ત્યારે તેની નજરમાં અમીર કે ગરીબ હોવાનો કોઈ ભેદ રહેતો નથી. નદીના ધસમસતા પ્રવાહે ગરીબના ઝૂંપડા અને કરોડોપતિના બંગલા બંનેને એક સરખી રીતે બરબાદ કરી નાખ્યા. કુદરત સામે માણસની હેસિયત કેટલી વામણી છે તે 23 જુલાઈની આ રાતે વલસાડવાસીઓને સમજાવી દીધું.